નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વિશ્વમાં એક એવી નર્મદા નદી છે જેની પરિક્રમા થાય છે. ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જયંતિ આવી રહી છે. ત્યારે હાલ નર્મદા નદી હાડપિંજર જેવી બની ગઈ છે અને હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી. અને જે અત્યારથી જ માં નર્મદાનું સ્વરૂપ જોઈ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધી નર્મદા નદીમાં પાણી સુકાતા ભક્તો અને સાધુ સંતોની લાગણી દુભાઈ રહી છે. જેને લઈને નર્મદા નદીની અંદર ખૂબ મોટી માત્રામાં પાણી છોડવામાં આવે એવી માંગ નર્મદા જયંતિ નિમિત્તે પ્રશાસનને સાધુ સંતો અને નર્મદા જિલ્લા સંત સમિતિ વિનંતી કરી રહ્યા છે કે આ માં નર્મદા નદીમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે. રવિવારના રોજ માં નર્મદા જયંતિ હોય. સમગ્ર ગુજરાતની અંદર ખૂબ શ્રદ્ધા અને ઉલ્લાસથી માં નર્મદા જયંતિ, માં નર્મદાજીનો અવતરણ દિવસ મનાવતા હોય, માં નર્મદાજીનું પ્રાગટ્ય દિવસ મનાવતા હોય, ત્યારે લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી માં નર્મદા નદીની અંદર પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણી છે અને માગણી છે. તો માં નર્મદાજીની જયંતિ નિમિત્તે મોટું હૃદય રાખી, મોટું દિલ રાખીને માં નર્મદા નદીની અંદર પાણી છોડવું જોઈએ. આજે નર્મદાજીની જે પરિસ્થિતિ છે ખૂબ જ દુઃખ સાથે જર્જરિત થઈ ગઈ છે. જેમ વિકાસના વાવાઝોડાએ માં નર્મદાજીને સૂકવી નાખી હોય એવી આજે નર્મદાજીની પરિસ્થિતિ છે. માટે તંત્ર પાસે, પ્રશાસન પાસે આશા અને અપેક્ષા છે કે નર્મદા જયંતિની પૂર્વ સંધ્યાએ પાણી છોડવામાં આવે. માં નર્મદાજીનું મહાસુદ સપ્તમીના રોજ એનો જન્મદિવસ છે. મેકરસુદ પર્વતથી ખરખર વહેતી માં નર્મદા જયંતિ છે, જેને ચૂંદડી ઓઢાડીને ચૂંદડી સમર્પિત કરીને કાર્યક્રમ કરવામાં આવે છે. માં નર્મદાજીનો દીપમાળા કરવામાં આવે છે અને સમગ્ર નર્મદા જિલ્લાની અંદર, સમગ્ર નર્મદા કિનારે ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી માં નર્મદાજીની જન્મ જયંતિ મનાવે છે. દરેક ભાવિક ભક્તોના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમ મનાવવામાં આવે છે. પરંતુ વર્તમાન જે નર્મદાજીની પરિસ્થિતિ જોતા ભાવિક ભક્તોની લાગણીઓ દુભાવી રહી છે. વર્તમાન જે પાણી છે એ પાણી જોતા માં નર્મદાજીની ચૂંદડી સમર્પિત કરવી થોડીક બહુ તકલીફજનક છે. જો પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે તો શ્રદ્ધા આસ્થામાં ખૂબ વધારો થાય અને ભક્તોને ખૂબ જ આનંદિત થાય. નર્મદા કિનારે સવારના પરમાં ખૂબ લોકો શ્રદ્ધા ઉલ્લાસથી સ્નાન કરી, પૂજન કરી માતાજીનું પૂજન અર્ચન કરતા હોય છે. અને માંગરોળ તેમજ નર્મદા કિનારે તમામ આશ્રમોની અંદર ભાવિક ભક્તોના સાથ અને સહયોગથી ભોજન પ્રસાદીના કાર્યક્રમ, કન્યા પૂજન, માં નર્મદાજીની ચૂંદડી સમર્પિત, દીપમાલા, અનેક વિવિધ કાર્યક્રમો થતા હોય છે. માંગણી એવી છે કે નર્મદાજીના જન્મ જયંતિ પૂર્વ સંધ્યાએ પ્રશાસન પાસે એક આશા અને અપેક્ષા છે કે પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે, જેથી શ્રદ્ધા અને ભક્તિમાં વધારો થાય, શાંતિની અનુભૂતિ થાય. તે હેતુથી નર્મદા વહીવટી પ્રશાસન પાસે મારી માગણી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.